માની દવા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મિત્રો, હું છું ઉમરેલી ઈશિકા અને ફરીથી સ્વાગત છે મારા મિની વ્લોગની અંદર. અને હા જો મિત્રો, આટલા દિવસથી તો વ્લોગ એટલે અપલોડ નહોતા કર્યા કેમ કે ઘરે કામ હતું અને શોપે કામ હતું અને મમ્મી ગયા હતા બહાર. ત્યારબાદ શોપે આવીને મેં સૌથી પહેલાં તો હિસાબ લઈ લીધો કેમ કે હિસાબ કર્યા વગર ખબર કેમ પડશે કે કેટલા વૈધાન કેટલા ગઈટા. 35 लाख का तो हमारा इन्वेस्टमेंट है, तो 36 लाख का घाटा कैसे हो गया? ગોપી ખાતી હતી સમોસા અને આ સમોસા ખાતા જ આપણને આપણું નાનપણ યાદ આવી જાય. કોમેન્ટ તો કરજો જરાક, કોણે કોણે આ સમોસા ખાધેલા છે. બધું કામ પૂરું કરીને પછી આવી ગયા આપણે ઘરે અને ઘરે આવતા જ મમ્મીએ કહી દીધું કે પ્રસાદી બનાવી નાખજો, સાંજે કથામાં આપણે લઈ જવાની છે. એટલે હું, યશવી, ગોપી ને અંજલિ અમે ચારે પ્રસાદીની તૈયારી કરવા માંડ્યા. અને મેં ચાલુ કરી દીધી હતી પ્રસાદીની તૈયારી કેમ કે મમ્મીએ કીધું હતું ફટાફટ બનાવજે ને તો બ્રહ્મ પેલેસ થઈ જશે મોડું. અને પ્રસાદી બનાવીને અમે પહોંચી ગયા ફટાફટ બ્રહ્મ પેલેસ. મંદિરે આવીને મસ્ત મજાના દર્શન કરીને આપણે બેસી ગયા કથામાં. અને આજનો દિવસ થાય છે અહીંયાથી પૂરો. તો ફરી મળીએ પાછા મિની વ્લોગની અંદર. અને આજો મિત્રો, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. અને યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ તો